આરટીઈ હેઠળના 100 પ્રવેશ રદ કરાતા બાળકો અને વાલીઓની હાલત હવે કફોડી બની। આરટીઈ હેઠળના 100 પ્રવેશ રદ કરાતા હવે બાળકો વાલીઓની હાલત કફોડી। રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ આરટીઈ હેઠળ ઓછી આવક દર્શાવી ધોરણ 1માં પ્રવેશ લેનારા 100 વિદ્યાર્થીઓના જિલ્લા શિક્ષણાધિકારીએ પ્રવેશ રદ કરી દીધા બાદ આ વિદ્યાર્થીઓનું ભાવિ ન બગડે તે માટે 3 ઓપ્શન આપવામાં આવ્યા છે। જો કે આ કાર્યવાહીના પગલે કાગળ પર ગરીબ એવા માલેતુજાર અન્ય વાલીઓમાં ફફડાટ વ્યાપી ઉઠ્યો હતો। દર વર્ષે આરટીઆઈમાં પ્રવેશ મેળવવા માટે થતી પડાપડી વચ્ચે જે વાલીઓની વાર્ષિક આવક 1.20 લાખ હોય તે જ વાલીઓના સંતાન આરટીઈમાં પ્રવેશ માટે હકદાર બને છે, પરંતુ ઘણા વાલીઓની આવક નિયમ મુજબ કરતા વધુ હોવા છતાં મામલતદાર કચેરીમાંથી સેટિંગ કરાવી અને ઓછી આવકના દાખલા રજૂ કરી પ્રવેશ મેળવતા હોય આવા વાલીઓની સ્કૂલ સંચાલકોએ કરેલી ફરિયાદ બાદ શરૂ થયેલ કાર્યવાહીને પગલે જિલ્લા શિક્ષણાધિકારી અલગ અલગ સ્કૂલના 100 વિદ્યાર્થીના પ્રવેશ રદ કરી દીધા હતા। આ પ્રવેશ રદ કર્યા બાદ વિદ્યાર્થીઓનું ભણતર અટકે નહીં તે માટે વાલીઓને જે સ્કૂલોમાં ભણે છે તે જ સ્કૂલોમાં અડધા સત્રની ફી લઈ અને પ્રવેશ ચાલુ રાખવામાં આવે, કયા તો લિવિંગ સર્ટિફિકેટ લઈ અને અન્ય સ્કૂલમાં પ્રવેશ મેળવી લો અને ત્યાં નહીં મળે તો સરકારી સ્કૂલોમાં પ્રવેશ હું અપાવીશ। આમ કાગળ પર માલેતુજાર બનેલા વાલીઓની સાથે સાથે સંતાનોની પણ હાલત કફોડી થઈ ગઈ છે। બ્યુરો રિપોર્ટ સુનિલ ગાંજાવાલા, સુરત। પ્રોસેસ શરૂ છે, પરંતુ 100 કરતાં વધુ પ્રવેશ જે છે હાલ અત્યાર સુધીમાં રદ કરવામાં આવ્યા છે, જે અંગેની કાર્યવાહી થઈ ચૂકી છે, પરંતુ હજી જે શાળાઓએ ફાઇલો જમા કરાવી છે એના હિયરિંગ હાલમાં શરૂ છે, જેના પુરાવાના આધારે હિયરિંગના બાદ ચકાસણી કરતાં ડોક્યુમેન્ટની ચકાસણી કરતાં વાલીઓ સાથે રૂબરૂ હિયરિંગ કરતાં જાણવા મળશે તો એ વાલીઓને એડમિશન રદ કરવામાં આવશે। રદ કરવાનું કારણ શું સામે આવ્યું છે? રદ કરવાના કારણોની અંદર વાલીઓની આવક જે આવકનું પ્રમાણપત્ર આપ્યું એના કરતાં વધુ જાણવા મળી છે। વાલી સ્વીકારે છે કે મારી આવક આટલી છે,